કઈ ન બોલે હાલ છે हाँ हाँ बस न्यात होती है हाँ न्यात थी हाँ कमा नाखी અને આ ધજાઈ બાંધી લો સારું છે અત્યારે બાંધો ને સારું આનો સારું જ છે આવડું વાત દીધું કાઢો 15 મિનિટની કાઢો નાળા છડી છે લઈ લો નાળા છડી જોઈ લો મોબ પકડાય કટકો કાઢજો ને काम करेंगे બીજા બાદ સિમના બધાને જવા દો કઈ લુગડો બુગડો કઈ લાયો ને કે પાછળ લુગડો પાછળ બે જાવ ભુવા હોય એને કોઈ ભુવા હોય બીજા એને
આપણે તો ભલે આમ આડા આમ ઉભા જ રાખજો આમ આડા છે પણ આપણે આમ ઉભા જ કરજો આપના સાથે ઉભા જ કરવું હા પડી તો દાદા વાટ વાટ વણો ઘી નાખવાનો એટલે કાપ લેતા હોય કરાવી દઈએ પડે ને થર્મલ બનાવે એક ફોટો જોતો હતો રાઈટ સાઈડ પેન પકડી સાફા ભેગા કાચ નીચેલા એટલે કોસ કેવું કઈ છે કોઈ ખોદે એવું કઈ છે હા કોસ રેજો ફોન કરો આ
બૂટ કાઢીને લ્યો, બૂટ કાઢીને લ્યો. બૂટ કાઢીને સિંદૂર વાળા હાથ બગાડો ચાંદલો કરવાનો હોય. હા હા ઈ દાંડલો ય કરો.
બોલો દોરી કાઢો થોડોક અડધે રાખ્યું બાંધી કાકા ના રમેશ કાકા રમેશ કાકા ના તો અહીંયા બાંધે એ રે રમેશ કાકા ના હા ઓલા માં નીકળી વધી જાય એ બહુ ખ્યાલ હતા તૂટી જ જાય અને આયા જો દાદા એ કીધું તું કદાચ તમારે કોઈ નહીં જવાનું આંગળી ચાલી ત્યાં લઈ જઈને તમને એ જે ઠેકાણે પોગાડું તો સત્ય વાત માંડવાની અને બાકી આપણે કોઈ મહાપુરુષ કે એવી રીતે નથી બાકી એની કીધેલી છે ને એ ભગવતી એ વખતે કીધું તું જાવ કે મારી ધોળી ધજા અહીંયા ફરકાવું ને એ ઠેકાણે અને ખાંડુડી શરીર તમે જમતા આટા દુનિયાની અંદર મારી લો ત્યાં મારું નિશાન પાડું ત્યાં નિશાને હોય અને તે છતાં આ વસ્તીને કદાચ એ અભાવ આવ્યો એ મારા દેવની દિવાળી હતી તેથી આવીને ભગવતીઓ પાસેથી પ્રમાણ કદાચ લેવા બેઠા હતા નતા મોઢે માં ગયા મેં પ્રમાણ પૂરું કર્યું છે આથી અને આથી વિશેષ હોય તો વસ્તીને કીધું હજી વસ્તી બોલો તમે કયો યાદ કરી દેવા તૈયાર શું હે તમે કોઈ કરી દેવા તૈયાર શું આજથી પછી આમ જો ધર્મ બોલે અહીંયા કદાચ લોકો આમ બાકી દુનિયા બોલે કે નહીં ધર્મ બોલે અહીંયા કદાચ બોલે અહીંયા કંકુ ન કરાવે એ ખાલી બીજું કઈ નથી એનો ભાવ લઈને ઘડ્યા જાવ આમ તો એના ભાવે જો ભેગો ન થઈ જાય તો એ શિરોણિયાનો પાદર ને ધણીને કોઈ માન એ આ શિરોણિયાનો ધણીના આમ તો ડંકા છે ને એ અહીંથી બંને ડંકા વગાડવાના એ જે જેનો ભાવ બાકી ભાવે થઈને આમ તો ત્રણ ઘડીની અંદર જોઈને ત્રીજી ઉભો રહીને નમણે હાથ ફેરવી ન આવે ને તો આ શિરવાણીયાના પાદરના ધણીને માને નહીં કોઈ આવ ખમા ખમા ને ખમા લ્યો પરિપૂર્ણ પકવાન જાવ તમારે બીજું આજથી કદાચ જગત ની અંદર બોલ્યો ને બીજું બોલે આ ફરે આ વાલજી નહીં હો અને આ વાલજી નહીં અને આ વાલજી ના જે ખેલ દુનિયામાં જો હોય ને તો એ એક પૂરું મારો ભાવ લઈને આવે બીજું કઈ નહીં અને ભાવે જો આમ જો ભેગો થઈને કદાચ આમ પરકટ કે એ દાદા આ પ્રમાણે આપ્યો એ ઈમ નો અપાય એ એવો બનીને એક ફેરો આવી તો જો અહીંયા આશરે એવો બનીને આયા આમ જો પરમાણ કાજે આ દુનિયા પરમાણ લેવા બેઠી છે બીજું તો કઈ નથી અને એવું તો એક ભાવનો ભૂતો છું આમ જો ભાવનો ભૂતો કદાચ દુનિયાની અંદર જ્યાં ડંકા દેવાય ત્યાં એક ફેરો હાચે હૃદયથી એક ફેરો આમ જો આંકલો કરે એ દીદી જો કદાચ આમ જો પડકું ફરવા રહું તો આ વાલજીને કોઈ માનતા નહીં બા અને કદાચ આટલું ભાવ હોય ને એ તો આ કોઈ વાલજીના કદાચ માને નહીં ભાન નથી કે વાલજી શું કરી દે છે પણ વાલજી ને અંદર તો હજી એટલો અહીંથી બમણો ખજાનો છે પણ હજી આમ જો મારા રંગ મારા જે બની બેન એક પેલું આમ જો એના હૃદયનો ભાવ આમ ન્યા ન્યા હૃદય નિમકે કદાચ એ ઢૂંઢનાર હોય
અને એની સામે જઈને કહેતા કે તારો ભાવ આ હતો ને આ પ્રમાણે આ પૂરું કર્યું. અને એ તો આ વસ્તીને હતું હો ભાઈ, આ 12 મહિનેથી આટલું હાલતા તારે એ ભાવે જેદી એમ તમારેથી 100 મહિને કદાચ તમે એમ કહો એ ઝાડ આંબો આજ રોપો તરત ફળતો ન મળે હો હા દાદા એને વર્ષો લાગે. અને જેદી તે મારે ફળ દેવું હોય ને તેદી હું દઉં. હા કદાચ આજ વસ્તીને જો આજ ભાવ ભેગો થઈને બોર્યો છો વસ્તી જો તમે કદાચ આડા લીટે હાલો તો એ પછી મારા બંધારણમાં નહીં. આડા લીટે હાલો એ મારા બંધારણમાં નહીં. પણ એ જેનો ભાવ હતો ને આજ કદાચ એ વસ્તી છે ને એનો ભાવ હશે. જો આજ ભાવ લાવીને પૂરો કર્યો છે આ જિંજરની સીમની અંદર. હા દાદા. અને કદાચ એ તેજી કીધું તું કે કોઈને કદાચ આમ તો સિંધવાનું નહીં ને અહીંયા જો આંગળી ચાલી ત્યાં જેથી કંકુ ના કરાય ત્યાં હું હાલું તો માનજો. હા દાદા. હા દાદા. મારો ભત્રીજો છે ઓ ભાઈ. હા દાદા કદાચ વસ્તીને જો આજ તો મારી બોલી પાળીને જાઉં છું ને કદાચ નો ભરવો હોય તો આજ સામે